જામનગર મહાનગરપાલિકા માટે વ્યાજ માફી યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે। વર્ષ 2025-26ના મિલકત અને પાણી વેરા માટે છેલ્લા 1.5 માસથી 100% વ્યાજ માફી યોજના અમલમાં છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 19,549 લોકોએ પોતાનો વેરો ભરીને અંદાજિત 11.79 કરોડ રૂપિયાની વ્યાજ માફી મેળવી છે। આ પ્રક્રિયા દરમિયાન મહાનગરપાલિકાને કુલ 160 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે। હજુ વ્યાજ માફી યોજનાને 2 દિવસ બાકી હોવાથી બાકી મિલકત ધારકો આ યોજનાનો મહત્તમ લાભ લે તેવી મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે। ચાલુ ફાઇનાન્શિયલ યર એટલે કે 25-26નું વર્ષ છે 31મી માર્ચે પૂર્ણ થાય છે। એમાં આપણે છેલ્લા 1.5 મહિના દરમિયાનમાં વ્યાજ માફીની ખાસ યોજના મહાનગરપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલ હતી, જેનો અત્યાર સુધીમાં 19,549 લોકોએ લાભ લીધેલ છે અને આશરે 11.89 કરોડ રૂપિયા જેવી માતબર રકમનો જામનગર શહેરના કરદાતાઓને લાભ મળેલ છે। અત્યાર સુધીમાં આપણી કુલ વસૂલાત 151.76 કરોડ અને વોટર વર્ક્સની વસૂલાત 16.67 કરોડ રૂપિયાની થવા પામેલ છે।